બધાને ભીખુભાઈ ખુમણના નામ રામ રામ. સરયુ નદીને કિનારે એક આશ્રમ છે અને આશ્રમની માલપા શાંતનુદાસ અને જ્ઞાનદેવી નામે બે ઋષિ અને ઋષિ પત્ની છે. અને આશ્રમની માલપા આવ્યા ગયાને રોટલો દે છે, સત્સંગ કરે છે, પ્રભુ ભક્તિ કરે છે. એમ કરતાં કરતાં દિવસો જાય છે. પોતે સુખી જીવન જીવે છે અને એની માલપા પોતાને સંતાન નથી એનું દુઃખ છે. અને જ્ઞાનદેવી કહે છે કે પોતાના પતિને, કે પતિદેવ તમે પુરુષો સહન કરી શકો, આ અમારી સ્ત્રીઓથી સહન ન થાય. આ જે લોકો મેણા મારે છે, વાંજિયા કહે છે, મોઢા જોતા નથી, ત્યારે બહુ દુઃખ થાય છે. ત્યારે મારું હૃદય રોવે છે. અને ત્યારે શાંતનુદાસ કહે છે કે દેવી, આ તો બધી પ્રભુની લીલા છે. સંતાન હોવું ન હોવું એ તો પ્રભુના હાથની વાત છે. અને એમાં કોને ખબર છે કે સંતાન હારા જ થાય. ક્યારેક એવા પણ સંતાન થાય કે એના માવતર કહેતા હોય કે આ કરતાં તો વાંજિયા હારા. એવા સંતાન થાય, એ કરતાં તો વાંજિયા હારા. લોકો એમ તો કહે કે આ બિચારાને સંતાન નથી. અને ત્યારે આ જ્ઞાનદેવી કહે છે કે ના 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 નાથ, એવું નથી. એવા સંતાન આપણે ન થાય. કારણ કે આપણે કોઈની હાય લીધી નથી. કારણ કે તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુआ ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય. એટલે હળહળથી જેણે હાય લીધી હોય, જેણે ગાયોને ગોંદરેથી પાછી વાવી હોય, જેણે બેન દીકરી દુભાવી હોય, જેણે ભાણેજરૂનો ત્યાગ કર્યો હોય, જેણે માણસને દુભાવ્યા હોય, વિશ્વાસઘાત કર્યા હોય, એવા માણસ, એવા દુઃખ, એવા પાપ કર્યા હોય, એને પ્રજા એવી થાય. બાકી એવી પ્રજા ન થાય. આપણે એવી પ્રજા ન થાય એવો મને વિશ્વાસ છે. આમ વાતો કરતાં કરતાં દિવસો જાય છે અને પોતાને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. 50-55 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અને એની માલપા એક સંત પધારે છે. કારણ કે ત્યાં તો આ અનેક લોકો આવતા. કારણ કે વટે માર્ગું આવે, સાધુ સંત આવે, બધાને સત્સંગ કરે અને કરાવે. સત્સંગ પોતે કરે અને સાંભળે પણ ખરા. પહેલાં કોઈ પણ કાંઈ પણ બોલવું હોય તો એને પહેલાં સાંભળવું પડે. એને પહેલાં પોતે જ્ઞાન લેવું પડે, પછી જ બીજાને દઈ શકાય. એમાં એક સંત આવ્યા. અને સંત આવ્યા છે, એની આગતા સ્વાગતા કરી સંત આખા આશ્રમની માલપા નજર કરે છે અને રાજી થાય છે, ખુશી થયા. એકાદ દી રોકાણા અને એણે કીધું, શાંતનુદાસ, હા પ્રભુ, કે આ તમે હવે વૃદ્ધાવસ્થા આવી, તમારા આટલા બધા આદર આવકાર, આવડલો મોટો રોટલો, આ બધું જોઈ અને મારું દિલ ખુશ થાય છે. પણ તમારા મોઢાની રેખા જોઈ અને મને એવું લાગે છે કે તમે અંદર ખાને દુઃખી છો. તમારા મુખ ઉપર દુઃખની રેખા દેખાય છે. તો તમને આ બધું હોવા છતાં શેનું દુઃખ છે? અને ત્યારે કહે છે કે પ્રભુ, અમારે શેર માટીની ખોટ છે. કારણ કે બધાને વારસદાર તો જોતા જ છે. વારસદાર બધાને જોતા છે. આ ઘણા ઘર તજી અને વયા જાય, પણ ન્યા જઈ અને પણ બીજો સંસાર ઊભો કરતા હોય છે. પછી ત્યાં ગુરુ માતા, ગુરુ બેન, ગુરુ ભાઈ, ગુરુ કાકા, આ નવું આખું ઊભું કરે. એ કરતાં તો જન્મની દેનારી જનેતા અને પિતાની ભેગું રહેવું હું ખોટું. પહેલાના જમાનામાં લાખો કરોડો લોકોએ એકાદને
વૈરાગ ઉત્પન્ન થતો અને એ સંત થતા. અત્યારે બધા ઝાઝો ભાગ સાધુ થાય છે, ઝાઝો ભાગ સાધુ થાય છે, સંત નથી થતા. અને અત્યારે તો બધાને બહુ વૈભવ જોતો છે. તેની વૈભવ નહીં, રાજા મહારાજા આપતા તો પણ ના પાડતા કે ના રાજન, અમારે તો અમારા આશ્રમ પૂરતું જરૂરી જ હોય એટલું જ માંગતા. વિશેષ આપે તો પાછું આપી દેતા. અને અત્યારે પહેલાં આપણે એમ કહેતા કે કોઈ બહુ સારું ઊંચું જીવન જીવતા હોય તો એમ કહેતા કે આ તો રાજા જેવું જીવન જીવે છે, રાજા મહારાજા જેવું જીવન જીવે છે. અને આજ કોઈને ઉપમા દેવી હોય તો એમ કહેવાય કે આ તો સાધુ સંત જેવું જીવન જીવે છે. કારણ કે અટાણે તમે જુઓ તો સાધુ સંતો પાસે જે ગાડીઓ છે ને એ આમ માનવી પાસે નથી. સાધુ પાસે જે બંગલા, જે અટાણે આધુનિક જે સાધનો છે એ આમ આદમી પાસે નથી. અને એટલું બધું ઊંચું જીવન જીવે છે. અને બધાએ કુદરત સહજ જીવન નહીં પણ કુદરત વિરોધી જીવન જીવે છે. કુદરત વિરોધી કે ઈશ્વરે તો બે જ બનાવ્યા છે. તમે જીવ, પાર્વતી, રામ, લક્ષ્મણ બધા એ બે છે. ક્યાંય એણે કીધું નથી કે પત્નીઓનો ત્યાગ કરજો, મા બાપનો ત્યાગ કરો. અને અમુકની માઇલ પર તો એવું કે મા બાપનો ત્યાગ તો કરજો પણ એનું મોઢું નહીં જોવાનું. અરે ભલા માણા, જે મા બાપથી તમે જન્મ્યા છો, જે મા બાપનું તમે લોહી છો અને એનું મોઢું નહીં જોવાનું, આ તો અધોગતિ કહેવાય. પણ આવી રીતે આ તો મહાન સંત છે. અને સંતે કીધું કે તમારા મુખ ઉપર દુઃખની રેખા દેખાય છે. અને તે કહે છે કે હા મહાત્મા, અમારે સંતાન નથી, અમે વાંઝ્યા છીએ. અને આમના લલાટ હમું જોઈ અને બેયના લલાટ જોઈને કહે છે કે ના, તમારા ભાગમાં સંતાન તો છે પણ તમારે યજ્ઞ કરવો પડે. કે પ્રભુ, સંતાન થતું હોય તો યજ્ઞ કરવામાં અમને કાંઈ હરકત નથી. તો કે એક શરત છે, યજ્ઞ કરો, સંતાન તો તમારી ઘરે થાય, પુત્ર થાય, પણ એ 16 વર્ષનો થાય અને 17મા વર્ષમાં બેહે એટલે તમારી બેયની આંખોના દેતવા ઓલવાઈ જાય, તમારી આંખો ઉયું જાય, અંધાપો આવી જાય. બોલો, અંધાપો જોતો છે કે સંતાન જોતું છે? અને ત્યારે બે કહે છે કે અમારે સંતાન અમારી સેવા કરશે. ભલે અંધાપો આવે એનો અમને ડર નથી, કારણ કે અમને વિશ્વાસ છે કે અમારું સંતાન છે એ અમારી સેવા કરશે. માટે અમારે સંતાન જોતું છે, અંધાપો નથી જોતો. અમારે અંધાપો જોતો છે, સંતાન જોઈએ છે અને અંધાપો પણ જોઈએ છે. સંતાન ભલે થાય. અને ત્યારે યજ્ઞ કરાવ્યો અને યજ્ઞની માઇલપાથી પ્રસાદ આપ્યો. યજ્ઞ પૂરો કરી અને એ યજ્ઞનો પ્રસાદ આપ્યો. પ્રસાદ લીધો અને કીધું કે હવે તમારી ત્યાં સંતાન થાય. પણ યાદ રાખજો, 16 વર્ષ પછી 17મે વર્ષે એ સંતાન તમારી આંખો ઉયું જાય, તમારે અંધાપો આવી જાય. અને આ બે કીધું કાંઈ વાંધો નહીં. અને બરોબર 9 મહિના અને 13 દિવસે પુત્રનો જન્મ થયો. પણ જાજી માનતાઓના અને જાજે ઉંમર પછી સંતાન થાય એ તો અધિક પ્રિય હોય, સંતાને બહુ વાલું હોય. અને આ સંતાનનો જન્મ થયો. એ સંતાનનું નામ પાડ્યું શ્રવણ. શ્રવણ એનું નામ પાડ્યું. આ પછીની વાત હવે પછી કરશું. જય માતાજી.